કેશોદ લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જય જલારામ, જય રઘુવંશ। આવતીકાલે 29/2/2024ના રોજ કેશોદના રઘુવંશી મહિલા અગ્રણી સોનલબેન વસાણીના મુકામે નિવાસસ્થાન મુકામે જસદણ મુકામે અમુક તત્વોએ એમના ઘરની સામે ધરણાનો પ્રોગ્રામ કરેલો છે, જાહેર કરેલો છે। આ અનુસંધાને રઘુવંશી મહિલાને કોઈ ક્ષતિ ના પહોંચે કે એની સામે કોઈ આર્થિક કે શારીરિક નુકસાની ન થાય તે હેતુ તેમને પ્રોટેક્શન મળે તે બાબતે આજરોજ કેશોદ રઘુવંશી સમાજના તમામ આગેવાનો બહુ મોટી સંખ્યામાં અત્રે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલા છીએ અને તેમને પણ વિનંતી કરી છે કે તાજેતરની અંદર રઘુવંશી સમાજ સામે અવારનવાર ચમકલા થઈ રહ્યા છે અને રઘુવંશી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। જ્યારે આપણા મોદી સાહેબ છે ભારતને મહાસત્તા બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે આપણા ભારતના લોકો આવી રીતે નાની નાની વાતોમાં ઉશ્કેરાય અને એકબીજા સામે જે બધી ખોટી કન્નડગત કરી રહ્યા છે તેને અટકાવવી જરૂરી હોય। આજરોજ અમે રઘુવંશી સમાજ કેશોદ દ્વારા મામલતદારશ્રીને અમારી માંગણી અને લાગણી ઉપર સુધી માન્ય ગૃહમંત્રી સુધી પહોંચાડી અને આ બાબતે કોઈ અઘટિત ઘટના ન ઘટે અને સોનલબેન વસાણીને તમામ પ્રકારે પ્રોટેક્શન મળે તે બાબતે અમે આવેદનપત્ર આપેલું છે। જય જલારામ, જય રઘુવંશ।